નમસ્કાર ગુજરાત. મળીએ. હમણાં ઘણા ટાઈમથી આપણે વિડીયો નહોતો મૂક્યો એ બાબતનો, પણ હવે વ્યવસ્થિત રીતે આપણે ચાલુ કરીએ. બરાબર, શરૂઆતની જેમ જ આપણે 1-1.5 મિનિટ આપી દઈએ માતાને, તો માતા આપણી પાસે આવી જાય. બરાબર, આમ મને દેખાઈ જાય કે હા લાઈવમાં માતા આવી ગઈ. પછી આપણે વ્યવસ્થિત રીતે કાર્યક્રમ કરીએ ચાલુ. બરાબર ને? પધારો પધારો રાજભાઈ ભુવા, વેલકમ વેલકમ. ગોપાલ ઇટાલિયાની સભા છે, જાજો મિત્રો. હા, આજે રાજકોટ ધૂણવાનું છે, રાતે ધૂણાવાનું જ છે. તમ તારે અત્યારે જોવો તમે આંબાલાલની આગાહી, ભાજપ વાળા બાઈધા, ઓલાય બાઈધા, બાધે બાધે જ છે. આખો તમ તારે બધાને દિવાળી આવી કરવાની, બધાને. બરાબર, 1 મિનિટ આપી દઈએ એટલે માતા આવી જાય, પછી કાર્યક્રમ કરીએ આપણે ચાલુ. કરદો 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 કરદાય બહુ કર્યો. પણ પધારો સંદીપભાઈ વિરડિયા, પધારો પધારો, આવી જાવ આવી જાવ. ચાલો, બધા પધારી ચૂક્યા હોય તો એકવાર બોલી જાવ જય દ્વારકાધીશ. હા, કાળિયા ઠાકરને આપણે આગળ રાખવાના હોય. બરાબર. નિલેશભાઈ ખૂંટ પધારો પધારો. મેહુલભાઈ બોલરા પધારો. બધોય કાર્યક્રમ તમે જોયો ને, બધોય સવારથી સાંજ સુધી કરદો આયલો. નેતાઓ બધાય ભાષણ આપ્યા, અમુક નેતાઓની અટકાયતો કરવામાં આવી. ભાજપ વાળા સન્માન સમારોહમાં, જગદીશભાઈના સન્માન સમારોહમાં બીજી હતા, પણ કોઈનું મન નથી લાગતું આ કરદો જોઈ. એક પણ નેતાનું મન લાગ્યું નહીં, એટલે મન ઉડીને આવ્યું ગોંડલ. ક્યાં આવ્યું? ગોંડલ. હા, પણ વારી જાવ આજ મારી ખેડૂની નાયત. વાહ વાહ વાહ. આમ 2 દુખણા લઈને વારી જવાય. જાગ્યું ગુજરાત, જાગ્યું. થોડીક વાર લાગી પણ જાગ્યું, અને હવે વ્યવસ્થિત જગાવશે. બરોબર. આ કદડાની મેટર થઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાને ક્યાંક ને ક્યાંક ખૂંચ્યું. ખબર પડી કે આ જાન તો આપણી ઘીરે આવવાની છે. આજ નહીં તો કાલ આ જાન આપણે ગોંડલમાં આપણી ઘીરે 1000% આવવાની છે. આવી બધી એને ખબર પડી ગઈ. બરોબર. એટલે એને ફટાફટ ઇમરજન્સીમાં યાર્ડમાં મીટિંગ બોલાવી અને બધું વ્યવસ્થિત રીતે ભાષણબાજી કરીને વિડીયો વાયરલ કરી દીધો અગાઉથી જ, કે આ જાન અમારે ગોંડલમાં જોઈ નહીં. બરોબર ને? પણ તમને ખબર ન હોય તો કહી દઉં, અલ્પેશ ઢોલરિયા માટે અને ગોંડલ માટે રાવણ અને નાની ખોલી બેરેક નંબર 7 મારા મુદ્દેગારી શ્રી પિયુષભાઈ રાદડિયા દ્વારા બપોરે સની ખેત આક્ષેપો સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ડિરેક્ટરો પાસે જવાબ માંગવામાં આવ્યા. જોજો. હા, બરોબર. મુદ્દેગારી. ઈ જવાબની અંદર એને પત્ર લખીને મૂક્યો ને મીડિયામાં આવ્યો ને બધા ડિરેક્ટરોને આપ્યો, પણ એમાં ઈ ઢોલરિયાને નહીં સમજાય. હું સમજાવું તમને કે એમાં છે શું. બરોબર. અને લગ્ન કરાવ્યા હતા, મંગળિયા વર્તાવ્યા હતા, 4-5 મંગળે વર્તાણા હતા, બધું વ્યવસ્થિત થયું હતું. બરોબર. ઘર સંસાર સારો ચાલ્યો. બરોબર. અમે 3 મહિના જેલમાં આણુઈ ગયા હતા, પાછા વહી આવ્યા. હવે વારો આવે હુવાવડનો. કેનો? કદાચ ટાઈમ થઈ ગયો ને મિત્રો, ગણી લેજો મહિના, પછી મને ના કહેતા. હુવાવડનો ટાઈમ આવ્યો છે, અને બધાને ખબર હોય કે નબળી પરિસ્થિતિ વાળાએ લગ્ન કર્યા હોય ને એટલે હિસાબ કરવો પડે કે કેટલા ડીજે વાળાને દેવાના, કેટલા શેરવાની વાળાને દેવાના, પછી લગ્ન કરવા આવ્યા થાય ને કેટલા દેવાના, 500 દીધા હોય, બધો હિસાબ થાય ને. હવે હું હિસાબ તમને કરાવું. મેં કીધું તું ને ઢોલરિયા કે હિસાબ થશે. હવે હિસાબ કરાવ્યું. થોડાક એમાં સનસનીખેજમાં આ બધું કમ્પ્લીટ. તમને તો ખબર હોય ને, અમારી પાસે પ્રૂફ હોય તો જ અમે બોલીને કે આગળ ન આવી. ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર કરોડોના ખર્ચે સોલાર પેનલ નખાણી. બરોબર. જો એ સોલાર પેનલ ચાલુ હોય તો માર્કેટિંગ યાર્ડને વીજળીમાં બચત તો થઈ હોય ને, કે ભાઈ બધું ન્યા હાલે તો વીજળી બિલ તો બચે. તો ઈ કાર્યક્રમનો ખર્ચ અને તમે સોલારમાં કેટલા કરોડ રૂપિયાનું સોલાર નખાવીને કેટલું વીજળી બિલ બચાવ્યું ને, આ ઢોલરિયા ભાઈ જરાક એક નોટમાં હે ને તમે લખી રાખજો. બરોબર. પછી બીજી કાર્યક્રમમાં આવી જઈએ તો હમણાં જ માર્કેટિંગ યાર્ડમાં 100 કરોડ રૂપિયાની લોન આવી. કેટલી? 100 કરોડ રૂપિયાની. એટલે
આ ભાઈએ શું કર્યું, માર્કેટિંગ યાર્ડમાં આ ભાઈએ નવી ઓફિસ બનાવી, પછી નવો બોર્ડરૂમ બનાવ્યો, પછી નવું ગેસ્ટ હાઉસ બનાવ્યું, નવી ભોજનાલય બનાવી, કે સમારકામ કરી. બરાબર. આ બધી પ્રક્રિયા ટેન્ડર દ્વારા કરવામાં આવે ને વિધિગત રીતે આ બધી પ્રક્રિયા ટેન્ડરથી કરવાની હોય. તો શું ઢોલરિયાએ માર્કેટિંગ યાર્ડના ચેરમેનોને એની મિટિંગોએ શું આનું ટેન્ડર બહાર પાડ્યું હતું? અને ટેન્ડર બહાર જો પાડ્યું હોય ને ઓનલાઈન મૂક્યું હોય તો એના પ્રતિષ્ઠિત દસ્તાવેજો રજૂ કરો. નકર પછી આ ટેન્ડર તમે કેને દીધું ને કેને આ કામ કર્યું ને કેટલાનું કામ થયું આ બધું તમે ખેડૂતો સામે રજૂ કરી દો. આ કડદાથી નહીં, તમે કદળા છો. હા જી, કડદો ઈ બાજુ હારો, આ કદળો હારો નહીં. સમજી ગયા તમને? એટલે તમારે એ એક રજૂ કરવાનું છે કે આ તમે ટેન્ડર ક્યાંથી બહાર પાડીને કોને કઈ રીતના જલ્દી ભરાઈ ગયા ના ટેન્ડર દેવાના કે નહીં, અને કેને આ ટેન્ડરનું કામ કર્યું. આ પણ તમે જરીક તમારી ટાઈમ નાઇટમાં લેજો. પછી માર્કેટિંગ યાર્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થોડાક વર્ષો પહેલા 2 વાર જમીન ખરીદી છે માર્કેટિંગ યાર્ડે. બરોબર. ખેડૂતોની સુખાકારી માટે, ખેડૂતોની ભલાઈ માટે, અને આવનારા બારગામથી ખેડૂતો આવતા હોય એનો માલ પલ્લી ન જાય ને તરી ન જાય એના માટે એને જમીન લીધી કે ભાઈ એના ડોમ હારા બને. સારો વિચાર છે, એમાં ખોટો નથી કાંઈ. પણ ઈ તમે જમીન કેની પાસેથી લીધી, આવા બધા ખેડૂતો માટે જમીન કેટલાના ભાવમાં આવી, આ તમારે જાહેર કરવું જોઈએ ને કે ભાઈ અમે ફલાણા ભાઈ પાસેથી ફલાણા રૂપિયાનો વીઘાનો કે ભાઈ એકરના ભાવે લીધી. આ જમીન વેચનાર કોણ છે, પછી તમે આ ખરીદી છે તો કઈ પદ્ધતિથી ખરીદી, આ બધું તમારે દેવું જોઈએ ને. કારણ કે તમારા બાપુજીની તો સંસ્થા છે નહીં કે તમારા બાપુજી તમને મૂકીને નહોતા ગયા કે લેજો અલ્પેશી કે આપણે તારે કામ આવશે, એવું તો છે નહીં. ખેડૂતોની છે ને. એટલે આ તમારે સાબિત કરવાનું. બરોબર. હા, ટૂંક જ સમયમાં, નક્કર પછી મારા તમે શબ્દો યાદ રાખજો. અત્યાર સુધી જે થયું હોય, જે પબ્લિક વિચારતી હોય, હું તમામ નેતાઓની, તમામ સમાજના આગેવાનોની અને તમામ એવા નાનાથી મોટા કાર્યકર્તાઓની માન ભરીને વિડીયો બનાવું. હું કામ? હું પ્રૂફ મૂકતો નથી કે ભાઈ એની થોડી ઘણી હોય ને તો રીએ માર્કેટમાં સુધરી જાય ને એટલી રીએ, એટલે હું પ્રૂફ મૂકતો નહોતો. પણ એને બધાને ખબર જ હોય કે બનિયા પાસે પ્રૂફ હોય તો જ બનિયાની વોલમાં વિડીયો આવે, એટલે એને એટલો વિશ્વાસ હોય મારી ઉપર. પણ હવે અમુક મેટરો આપણે બહારના જિલ્લામાં કરી છે ને એને પ્રૂફ જોઈ છે તો ભલે ઉઘાડા થતા, અમને શું વાંધો, પેલા પ્રૂફ મૂકશું પછી કાર્યક્રમ. એટલે આ બધાયના પ્રૂફ અમારી પાસે છે. તમે ટેન્ડરમાં ક્યાં શું કર્યું, જમીનોમાં ક્યાં શું કર્યું, કેટલા કાવડિયાની તમે એક્સયુવી ફેરવી, બધે તમ તારે પ્રૂફ. પણ હું જેમ નજીક આવતો જાય ને તમારો એકલા જ આવ્યા મનવા, ઈ ટાણા દાણામાં બધું થોડું થોડું પીરસીને બધું આવી જશે. બરોબર. એટલે જમીનના, કારણ કે ઢોલરિયા ભાઈ જ કહેતા હતા કે ભાઈ ગોંડલની અંદર રાજકોટ કરતા ઊંચો જમીનનો ભાવ છે. બરોબર. આવું તમારું નિવેદન હતું ને તો જોવું પડે ને અમારે કે તમે ખેડૂત પાસેથી જમીન લઈને માર્કેટિંગ યાર્ડ હાટુથી ઈ ખેડૂતને તમે કેટલા જમીનના કાવડિયા દીધા. બરોબર. તમે કહેતા હતા ને કે વિકસિત ગોંડલ જોઈએ, ઈ કે ખેડૂત કેટલા કાવડિયા કમાણો ને એ અમારે જોવું છે. એટલે અમને ખબર પડે કે તમે કેવી બધી ઓલું કરો છો. અને છેલ્લા ઘણા ટાઈમથી ઢોલરિયાભાઈ જરાક આ જમણા કાને લેજો કે ઘણા ટાઈમથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીએસટીના વ્યવસ્થિત કૌભાંડો હાલે. બધા જીએસટી ખાય છે, તમને ખબર છે કે મને ખબર છે. બરોબર. આપણા બે પેલા રાદડિયાને ખબર પડી ગઈ, પિયુષ રાદડિયા, બેરેક નંબર 7 જૂની ખોલી. જીએસટીના કૌભાંડમાં તમે કેટલું 25% કમિશન રાખ્યું હતું કે પછી ના 25 નહોતું, 9-10% જેવું હતું ને. તો ઈ તમે જો જીએસટીના કૌભાંડો માર્કેટિંગ યાર્ડની અંદર થાય છે ને તમને ખબર છે કે વેપારીઓ કરે છે કે આ લોકો કરે છે, તો તમે એની ઉપર ક્યાં પગલાં લીધા ને કેમ પગલાં કદાચ ન લીધા હોય, શું કામ ન લીધા, આ એ તમારે ગોંડલની ને સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોની જનતાની વચ્ચે મૂકવાનું. ને પંચાયત ગોંડલમાં થાય, આ તૈયાર રાખવાનું. તમારે એમ નહીં સમજવાનું કે કદળાથી ઓલા કડદાથી અમે બચી ગયા. ના, ઈ કોઈ બચ્યું નથી. તમારા માટે કડદો નહીં પણ હવે કદળો તમારા માટે. હા, તમારે આવડવા લેવાનું. બરોબર. અને બીજી એક તમને વાત કરી દઉં કે જયંતિ બાપાએ 8 વર્ષ પહેલા વ્યવસ્થિત ગોંડલનો ગેટ બનાવ્યો હતો, અને એટલો મજબૂત હતો અને એટલો વ્યવસ્થિત હતો કે એમાં કાંટે લાગે એમ નહોતો, અને લાગ્યો નહોતો.
તો આ ભામે ઈ ગેટ પાડી નાખ્યો. ઓલી 100 કરોડની લોન આવી એટલે ક્યાંક તો વાપરવી. ઈ ગેટ પાડીને અત્યારે નવો ગેટ ચાલુ કર્યો બનાવવાનો. આ કે BPL બાપના પૈસે લીલા, આપણે ક્યાં પૈસા દેવા? પૈસા આપણે ક્યાં દેવા? લોન તો ઈ કે મારે ગમે ત્યાં વાપરવી. એટલે ઈ ગેટ તોડીને આને આવડે આવે નવો ગેટ કાર્યક્રમ ચાલુ કર્યો. અને ઈ કઈ અત્યારે કે જ્યાં ખેડૂતોને એની જણસી લઈને માર્કેટિંગ યાર્ડમાં જવું હોય ને, અત્યારે તમારે ઈ ગેટનો કાર્યક્રમ ચાલુ કર્યો ને, મહિનો દી ગેટ કરી દીધો બંધ, કે તમે બીજા ગેટેથી હાલો. આ કદડો છે. શું છે આ કદડો? અને આ તમારો બહુ મોટો કદડો છે. કેવો? બહુ મોટો કદડો છે. તમારા આંકડા સાંભળીને આખું ગોંડલ જાણે છે, આખું ગુજરાત જાણે છે, અને આખું સૌરાષ્ટ્ર જાણે છે કે રાજકુમાર જાટ કેસ એ લવ સ્ટોરી હતી. લવ સ્ટોરી હતી અને લવ સ્ટોરી હતી, બધાય જાણે છે. ભૂલી ન જતા. હાઈકોર્ટમાં પિટિશન ચાલે જ છે. તમામને વારો લેવાનો, તમામને લાઈનમાં ઊભું રહેવાનું, તમામને જવાબ ભરવાના છે. હા, કોઈનું હાલવાનું નથી. એમાં પતી ગયું. હાવ થોડોક ટાઈમ છે ને ભારતીય જનતા પાર્ટીમાં પદ ભોગવી લ્યો, પછી તમારે મારી જિંદગી બગાડવી છે ને, મારી જિંદગી બગાડવામાં મહેનત કરજો. પછી અત્યારે પહેલા તમે અમારો જિંદગો હરખો કરો. આ 100 કરોડ રૂપિયાની લોન ને આ બધું લઈ ગયા ને, એટલે પિયુષભાઈ રાદડિયા દ્વારા આ પત્રનો આલેખન કરવામાં આવ્યું હતું ને, એમાં અમે થોડો સાથનો પુરાવી તો હાલે નહીં ને, આ હુવાવેડ કહેવાય. અને મરણના કામે ન જાઉં તો કાંઈ નહીં, આ કામમાં જ આવવું જ પડે. જવું પડે કે ન જવું પડે? એટલે આ કામની અંદર આપણે ગોંડલની અંદર ઓલા બધા કડદો કરે છે, આપણે ગોંડલમાં કદડો કરવાનો છે. એટલે તૈયાર રહેજો. અમારે તમને સનસનીખેજ જવાબો આપવા જ છે. તમારે સાંભળવા છે ને, અમારે આપવા જ છે. અને એક નવી વસ્તુ ઈ જાણવા મળી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈનો સન્માન સમારોહ હતો. જગદીશભાઈનો પદ ગ્રહણ હતું કમલમની અંદર કે ગમે ત્યાં હોય. ત્યાં ગુજરાતના તમામ નેતાઓ હતા. તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, સાંસદો, MLA હાર્દિકભાઈ ઊભા હતા, બરોબર ને? અને આ ભાઈ તો ઠેક ક્યાંય હતા ને, ફોટા સોફે પાડીને બેન પાડીને મૂકી દીધા. હવે આની અંદર ગોંડલના ધારાસભ્ય કે ગોંડલના ધારાસભ્યના પ્રતિનિધિમાંથી મને કોઈ દેખાણું નહીં. જોવો છો તમે? આમ આ નકર તો આ ગોંડલના પ્રતિનિધિ યાર્ડના ડોમનું ઉદ્ઘાટન ગોંડલના ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈના હસ્તે કરવામાં આવતું હોય, બરોબર? તો પ્રદેશ પ્રમુખમાં તો તમારે હાજરી દેવા જવું પડે કે ન જવું પડે? તમારે તો આ ચોખ્ખું થઈ ગયું. ભારતીય જનતા પાર્ટીને આની જરૂર છે, આને એની કોઈ જરૂર જ નથી પક્ષની. આ તો ચોખ્ખું થઈ ગયું ને આમે કે આમંત્રણ ન દીધું. આમાં કાંઈ સમજાણું નહીં. અને બીજો એક વિરોધાભાસ આપી દો. હમણાં ગોંડલ KDVS દ્વારા બાય બાય નવરાત્રીનું આયોજન હતું. લગભગ મારા અંદાજે તો બાય બાય જ હતી. ઈ બાય બાય નવરાત્રીની અંદર ગણેશભાઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગણેશભાઈ આવ્યા હતા, પણ મને આ ઢોલરીઓ ક્યાંય દેખાણો નહીં. જોયું તમે? પત્તું કાટ સીધું, કાંઈ કે તું નહીં કા હું નહીં, બેયને આઈને જવાનું થા તું જ નથી. જોવો તમે. એટલે હે ને બહુ મર્યાદામાં ચાલવું. મારી ગાડીમાં ડ્રગ્સ મુકાવીને મારા ઉપર કેસ કરાવીને તમારે મને અંદર કરાવો છે ને, એના કરતાં તમારે આ ધ્યાન રાખવું. હું અંદર વયો જઈ ને તો તમારા જે નથી મૂકવાના ને એ પ્રૂફ હે ને જનતા જોઈ લે છે. આ તો હું માન સન્માન મર્યાદા ભરીને બેઠો છું, એટલું જ સારું છે. બાકી 2027માં બધીએ ખબર પડવાની. એટલે તમે જે કાવા દાવા કરતા હોય ને પાછલા બારણે, હા તમે 5 જણા ભેગા રખડતા હોય ને એમાં એક જણો અમારો જ હોય. આ યાદ રાખવું ના, ખુલ્લે આમ જ કહું, અમારો જ હોય. હા, અસલ ખાગો હોય. કેવો અસલ ખાગો, સમજી ગયા તમે? એટલે આ બધા ખોટા કેસ કરવાના ને અંદર નખાવાના, આ બધા સપના ભૂલી જાય. તમે તમારી ગાદીમાં જે ચીરાળું પડી ગયું ને હોય દરાથામ હાંધો તઈ હરખું થાય. અને બોટાદની અંદર હા નાના માણા ખેડૂતોને બહુ માર્યા, બહુ નડવાનું સરકારને. એટલે અતિશય નડવાનું. તાલુકા જિલ્લા પંચાયત ગઈ. આ નહોતું કરવાનું ને કરી દીધું. 2015ની અંદર જેમ ઘરની અંદરથી પકડીને માર્યા હતા ને, આ ઈદી અત્યારે 2025 જોવામાં આવ્યું. પણ દુઃખ એક જ વાતનું છે, નાના માણસોએ માર ખાધો, નાના માણસોએ લાકડીઓ ખાધી. દુઃખ એ વાતનું. હવે બિચારા ઈ તારીખ ભરશે. હવે આ પાછી પંચાયત કરવાની ના, કેસ નાબૂદ કરવાનું. એટલે ગોંડલની અંદર વ્યવસ્થિત રીતે આપણે પંચાયત કરવાના જ છે. તમે બધાય તમારો ચોપડાનો હિસાબ તૈયાર રાખજો.
નકર પછી અમારા બેરેક નંબર 7 ના મુદ્દેગારની પ્રેસ કોન્ફરન્સ માટે તૈયાર રહેજો. જે આમ આવી રીતના ઝેરોક્સો બતાવવામાં આવશે કે 2500 કરોડ રૂપિયા ક્યાં ગયા, લીલી ઘડિયાળ જમણા હાથમાં છે કે ડાબા હાથમાં, આ બધુંય બતાવવામાં આવશે. હા, પ્રૂફ વાળું, કાયદાની રૂઢીએ. અમારા કાયદા બહાર જવાનું થાતું જ નથી, બરોબર. એટલે આ બહુ વ્યવસ્થિત રીતે મગજની અંદર બેસાડી લેવું. હા, ભગવાન કરે કે જગદીશભાઈ વિશ્વકર્મા સમજી ગયા હોય ને આનું પદ કાપી નાખે. જો આનું નાનું પદ આવીને આવી રીતે જો ચાલુ રાખ્યું જિલ્લા પ્રમુખમાં, એટલે રાજકોટ જિલ્લાની અંદર ભૂલી જવાનું. જય ગોપાલ, જય ગોપાલ, બરોબર. અને કાલે મળીશું મિત્ર જામનગર, બરોબર. આપણે એક દી ગોંડલ, એક દી જામનગર. પરિમલ નથવાણી, હા, ઉડે તો જ આપને એ બહુ ગમે, મને બીક બહુ લાગે છે, બરોબર. એટલે જય સરદાર. અલ્પેશભાઈ ઢોલરિયા કડદાથી ભલે બચી ગયા પણ કદડા માટે તૈયાર રહેજો. અને તમામ હિસાબની અત્યારે મુનિમજી રાખ્યા હોય ને એને મુનિમજીને કહી દેજો કે હિસાબ એને કમ્પ્લીટ કરવા માંડે. પછી આપણે મળીશું. જય સરદાર.